તો પછી તો જ્યારે જે આવે ને ઈ એમ જ કહે તમારા વરસ કેટલા રે ભાઈ મારા વરસ તમે શું કામ ઉપાધિ કરો ના પણ મારી હું નથી કરતી તો પછી તમે શું કામ કરો મને નથી ખુદ ખબર તો તમે મુંબઈ કેટલા વર્ષ રહ્યા? ઈ કોને હૈયે છે આમ યાદ તો હોય ને થોડુંક માં મરી ગયા 10 વર્ષમાં ઘઉં ને ચોખા ના આમ તેને ઊંધાઈ જાય ખબર હોય લેવાના નકર નહીં. જય શ્રી કૃષ્ણ માડી. જય શ્રી કૃષ્ણ. મજામાં? હા શું નામ તમારું? નીમુબેન. ઠીક ઠીક. તમારી કેવડી ઉંમર છે માં? કોને ખબર, ખ્યાલ જ નથી. મેં તો એવું સાંભળ્યું તમે ભણેલા છો. ભણેલા તો હોય જ ને. કેટલું ભણેલા છો? હે કેટલું ભણેલા છો? ભણેલા 7 ધોરણ. તમે મુંબઈ રહેતા એવું મેં જાણ્યું. જલમ જ મુંબઈ છે. એમ કઈ જગ્યાએ? ઈ જ કાંઈ થોડું હોય 10 વર્ષ પહેલાનું હોય. મારી હું એ મુંબઈ રહ્યો. હશે. હું મુંબઈ 18 વર્ષ રહ્યો. હા તો સારું. તમારા તબિયત અત્યારે કેમ છે? હે તબિયત કેમ છે અત્યારે કોની? તમારા? હાલે હાલે. હાલ્યા કરે? હે હાલ્યા કરે ને તબિયત? હાલ્યા કરે. બરોબર છે. પછી આ તમારું જમવાનું ને મળી કઈ રીતના હોય? હે જમવાનું ને બધું જમવાનું વાછા કરીને ખાઈ કેમ? તમારાથી બની જાય? હા બધુંય બને. એમ? કેમ ન બને? સરસ. લ્યો મળી. સારું સારું. તો નીમુમાં હું તમને શું મદદ કરી શકું? તમારે શું જોવે હાલો? પણ અત્યારે મારે હું તમને કેવું? ના તમારે જોવે હું ઈ કયો હું લાવી દઉં. અત્યારે મારી પાસે હાલે એમને હું કરે જાય છે. ના પણ અત્યારે કઈ ઘટતી વસ્તુ હોય એ મને કયો. હું કહું પણ હોય નથી ઘટતી વસ્તુ ને. એવું? હા આવ્યા હાલ્યા કરે એમને. હાલ્યા કરે એમ? હા ના ના કાંઈ તો માં ઘરમાં ઘટતી હશે ને વસ્તુ એમ? કાંઈ નહીં એવું? એમને આવ્યા કરે ને ગયા કરે. તમે મુંબઈ કેટલા વર્ષ રહ્યા? ઈ કોને હૈયે છે? આમ યાદ તો હોય ને થોડુંક માં મરી ગયા 10 વર્ષમાં ની હતી ને માં મરી ગયા મુંબઈ. હા જલમ ન્યા મુંબઈ છે મારો. બરોબર. પછી ન્યા કેટલા વર્ષના હતા ત્યાં સુધી રહ્યા? રખડતા રામ. ખ્યાલ નથી? નહીં. હા. પછી અહીંયા ક્યારે આવ્યા ગામડે રહેવા? આયા તો પછી મારે તમારે જેવા હોવ કે એટલે એના ઉંમર થાય પછી તો એમ કહે ને તો હતા અમારે ડોહીમાં મારા બાપા ને ભાભી તો અહીંયા આયા રહેતા. પછી તમારા સંતાનમાં કે મેરેજ થયા હતા? કાંઈ કર્યું નથી. અચ્છા લગ્ન જ નથી થયા? નહીં કર્યા ન કર્યા બધું ભેગું. એવું? હા તો નીમુમાં મને તો એવું લાગે તમારા 100 વર્ષ ઉપર હશે. એ તમે હું બધા એમને વરસ મારા વરસની મને નથી ખબર તો પછી બીજાને શું ખબર હોય? સાચી વાત છે મારી. તો પછી તો જ્યારે જે આવે ને ઈ એમ જ કહે તમારા વરસ કેટલા રે ભાઈ મારા વરસ તમે શું કામ ઉપાધિ કરો? ના પણ હું નથી કરતી તો પછી તમે શું કામ કરો મને નથી ખુદ ખબર તો. ના ના માં હવે મને તમે કઈક એમ કહેશો ને કે આ વસ્તુ લાવી ગયો તો હું રાજી થાય માં. ઈ વાત સાચી છે પણ હોય ને મારે પછી અહીંયા ઊંડાઈ જઈને ખબર આપું? ના ના ઊંડાડે આપણે એવું નથી કરવું. તો પછી નહીં હોય ને એવું હશે તો હું તો રાજુભાઈ છે ને એની ક્યાં ભાઈ આપણે રાજુભાઈ ટેલર વાળા ને? હા હા રાજુભાઈ તો મને ઘણા ટાઈમ થી ઓળખે મળી. હા બરોબર છે. હા હે અને હું તમને રોકડ રકમ આપતો જાઉં તો તમને ગમશે? મને બધું ગમે. રોકડમાં ગમે બાકી આ તો મારે રાખી ને હાંસવીને ઘઉં લાવો ચોખા લાવો દાળ લાવો જે લાવો એ તમારે દેવું હોય જો એ મારે ઊંધી રાખાય. હા એ વાત મારી હાચી. વધારે હું ન વાપરું અને હું ન ખાઉં તો ઊંધેડા શું કામ ખવડાવવાનું? આપણે મારે ખાવા દો છો ઊંધેડાને ખાવા નથી દેતા. તારે એમ તો જરાક જોવું જોઈએ ને. ના ના ઈ વાત એ મારી હાચી કે આપણે વધારે ઘરમાં રાખીને કઈ ફાયદો નહીં. ના આપણી પૂરતી હાવ ન હોય તો આપણે એમ કહી કે ભાઈ મારી પાસે કાંઈ નથી તો મને તમે થોડી ઘણી મદદ કરો પણ તે ને આપણે ઓલું કરવું એ નકામું થાય. રોકડ અત્યારે આ મોંઘવારી ને ઓલી છે એમાં રોકડ હોય ને તો વાપરવા થાય. તમારે જે વસ્તુ લાવી હોય થોડી તમે લાવી શકો. હા હા લ્યો અત્યારે 25 રૂપિયા 30 રૂપિયા
શાક ના બોલે હમ એ નો જોવે બધું. ના ના માડી તો બસ તો હું તમને થોડી રોકડની સહાય કરતો જાઉં, બરોબર? હા, રોકડ ની હાલે, બાકી આ હવે ઘઉં ને ચોખા ના આમ તેને ઊંધાઈ જાય ખબર હોય તો લેવાના, નકર નહીં. દોસ્તો, નીમુમાં આમ તો ઉંમરમાં જોતા એવું લાગે કે 100 વર્ષ પ્લસ હશે, પણ બહુ ખુશ અને આનંદથી રહે છે અને કાંઈ જરૂર જેટલું જોતું હોય એટલું એ વસ્તુ રાખે. વધારે ઈ કે મારે કાંઈ વસ્તુ જોતી નથી, બરોબર છે? થોડીક રોકડની સહાય હોય તો એને એમ જે વસ્તુ ગમે ત્યારે ઘટતી હોય તો લાવીએ કે રોકડ પૈસા હોય તો નીમુમાં બીજું કયો? બીજું શું કહું? બીજું કાંઈ કહેવાનું નથી. નહીં? ઠીક છે, ઠીક છે. તો સારું, તમારા તબિયતનું ધ્યાન રાખજો રે એટલું, બરોબર? બાકી તો રાજુભાઈ રાખશે. એ તો ઉપરવાળાના હાથની વાત હા, છે. ઈ તો આપણા વય જ જવાની હતી, આ વખતે રહેવાની આશા નહોતી. શું તો થયું? ખૂટિયાએ 2 વખત લઈ દીધા. ઓહો, ખૂટ્યાએ? હા, તો પણ એક પણ બેઠી હતી ને, ઓલો ઓટો છે ત્યાંથી. હવે એ કઈ આપણે બેઠા એ ધ્યાન ન હોય ને વાહેથી આવીને ઓલું કરે એ આપણને શું ખબર પડે? પણ માં તમારે રસ્તા ઉપર નો નીકળાય. ન નીકળે તો કોણ કરે? ન નીકળે તો કોણ કરે? અમુક કામ તો તમારે કરવું જ પડે. કરવું જ પડે ને. ના ના, કાંઈ વાંધો નહીં મળી. બને એટલા તબિયતનું ધ્યાન રાખજો. હા, અને હું રાજુભાઈ ને કહેતો જાય કે થોડીક તમને કાંઈ ને કાંઈ રીતે મદદ કરશે, એને બરોબર? કેવું પડે જ નહીં. બસ દીકરા જેવા જ છે તમારે. ઈ છે ને બે તો હું જીવતી છું, નકર તરત તો કીધું ને મરી ગઈ હોત. અચ્છા, એવું છે? મળી 1 મિનિટ હો, થોડું છે ને એ સેવા આવે છે, સેપડા આવ્યા છે. ઉભર ઉભર. એ ભરાયા. અરે. મારું લુગડું ઓલું છે, તમારા રૂમાલ. કાંઈ વાંધો નહીં મળી. હું તમારો દીકરો જ છું ને. હા, એ વાત છે. હે, હું દીકરા જેવો લાગુ કે તમને? હા. બસ બસ મળી આવજો અને તમારા તબિયતનું ધ્યાન રાખજો. થોડીક હું તમને રોકડ સહાય કરતો જાઉં છું. હું માં આશીર્વાદ આપો ગયો. આશીર્વાદ દીધા તમે તે હવે વાપરશું હમણાં. ઈ માં હે ભગવાન તમને જાદુ દે. બસ અમારી જેવાનું ધ્યાન રાખો, એને આવી રીતે રાખો છો એમ રાખજો. બીજું હું બસ હું ફરી ક્યારેક તમને મળવા આવ્યો મળી સ્પેશિયલ. આવજો અને તમારા તબિયતનું ધ્યાન રાખજો. ક્યાં રહ્યો તમે? હું અહીં તમારા નજીક જ રહું માં. મુવાસો બાજુના ગામમાં, વાઘનગર ગામમાં. ઓહો. આવજો અને તમારા તબિયતનું ધ્યાન રાખજો. હા. તો દોસ્તો, આ છે ભાદરોડ ગામની અંદર નીમુમાં, અને બહુ આનંદથી રહે. શરીર એનું હલકું ફૂલકું છે. થોડી ઘણી નાની મોટી બીમારી હોય તો પણ હાલ્યા કરે છે માનું. બસ દોસ્તો, આવીને આવી રીતના આપણે મળતા રહીશું વિડીયોની અંદર.